ઓમ નમઃ પાર્વતી પતિ હર મહાદેવ. સીતારામ. ભાગવતજીમાં પરીક્ષિત પ્રશ્ન કરે છે સુખદેવજીને કે મુક્તિ કઈ રીતે મેળવવી. સુખદેવજી એનું સમાધાન કરાવે છે. 10 ઇન્દ્રિયો, 11મું મન અને 12મો જીવભાવ, આમાંથી મુક્ત થવું એને મુક્તિ કીધી. 10 ઇન્દ્રિયો, 11મું મન, એના કારણે જીવભાવ હોય અને એ જીવભાવમાંથી મુક્ત થવું એને મુક્તિ કીધી. તો 10 ઇન્દ્રિયો અને 11મું મનમાંથી મુક્ત કઈ રીતે થવું, કયું સાધન છે કે જેનાથી 10 ઇન્દ્રિયો અને 11મા મનથી મુક્ત થાવી તો જીવભાવમાંથી મુક્ત થઈ શકીએ. તો ભગવાનના એક પરમ ભક્ત પ્રહલાદજી થયા. કૃષ્ણ ભગવાને ગીતામાં કીધું કે મને કોઈ કર્મ નથી લાગતું, મને કોઈ કર્મ નથી લાગતું, હું કર્મમાં બંધાતો નથી, પણ મારા ભક્ત હોય એની માંગ હોય, ભક્તની માંગ આગળ હું બંધાઈ જાઉં છું. ભગવાન કહે છે કે મને આ સૃષ્ટિ આખી મેં સર્જન કરેલી છે. તો ભગવાન એક પ્રકારે તૃપ્ત છે. ભગવાનને કઈ જોતું નથી ને, એટલે ભગવાન તૃપ્ત છે. પણ ભગવાન ભૂખ્યા પણ છે. શેના ભૂખ્યા? ભક્તોના પ્રેમના, ભાવના. ભગવાન એટલા માટે કહે છે કે જો મારા ભક્તો મને બોલાવે, જ્યાં પણ બોલાવે, જે પણ સમયે અને જે પણ કાળે બોલાવે, તો હું સમય કાળ જોતો નથી. દ્રૌપદીજીએ જ્યારે એનું ભગવાનને પોકાર્યા, આછા અંતરનાથથી પોકાર્યા, તો ભગવાને સમય જોયો નહીં. ત્યારે ભગવાન બજારમાં ફેક્ટરી ગોતવા ન જાય સાડીની કે ક્યાંથી ટાંકો લાવો. એ તો ભગવાન ખુદ સાડી બની જાય. ભગવાનને થોડું લાવવું પડે, ભગવાન ખુદ સાડી બની જાય. ભગવાનના ભક્ત પ્રહલાદજી એમ કહી દીધું, હિરણ્યકશ્યપે કીધું ને, ક્યાં છે તારા ભગવાન? તો બોલે આ સ્તંભમાં છે. હા, તો એ કે હું ત્યાં પ્રગટ થાઉં. મારા ભક્તે કીધું ને કે હું અહીંયા છું, એટલે હું ત્યાંથી આવું. ત્યાં દરવાજાથી નથી આવ્યા, મંદિરમાંથી ભગવાન નથી પ્રગટ થયા, સ્તંભમાંથી નીકળ્યા. આ ભક્તોનો ભાવ તો જોવો. પ્રહલાદજીનો ભાવ છે કે સ્તંભમાં છે ભગવાન, તો ભગવાનને ત્યાંથી આવવું પડ્યું. એટલે પ્રહલાદજીની ભક્તિ એ પ્રકારની હોય તો ને, તો એ ભાવ થઈ શકે ને, નકર ભાવ થવો બહુ અઘરો છે. તો જ્યારે કયાધુના ઉદરમાંથી પ્રહલાદજીનો જન્મ થયો, ત્યારે પ્રહલાદજી જ્યારે ગર્ભમાં હતા કયાધુના, ત્યારે માતાજીએ સત્સંગ સાંભળ્યો હતો, ભગવત કથા સાંભળેલી હતી. અને એ શ્રવણ કર્યું હતું પ્રહલાદજીએ માતાના ઉદરમાં. પ્રહલાદજીનો જન્મ થયા પછી હિરણ્યકશ્યપ એવું માનતા કે હું જ ભગવાન છું, મારા રાજ્યમાં કે મારા નગરમાં કોઈ ભગવાનનું નામ લેવું નહીં, જો લેવામાં આવશે તો એનો વધ કરવામાં આવશે. તો એ પોતે જ ભગવાન છે એવું માનતો. પણ આ તો ભક્ત પ્રહલાદજી, એનો તો સત્સંગ સાંભળેલો હતો ને, ભગવાનની કથા, ગુણ ગાન, એના દર્શન, એના ચરિત્રો સાંભળેલા હતા માતાના ઉદરમાં. પછી જ્યારે પ્રહલાદજીને ગુરુકુળમાં ભણતર ભણવા મોકલ્યા, પછી પાછા આવ્યા, ત્યારે પ્રહલાદજીને પૂછે છે હિરણ્યકશ્યપ કે તને કયા વિષયો તને વધારે પ્રિય લાગ્યા? ગુરુકુળમાં ભણ્યા, એમાંથી કયો વિષય વધારે પ્રિય લાગ્યો? પ્રહલાદજીએ કીધું કે ભગવાનના ભક્તિના 9 પ્રકાર છે ને, એ મને વિષય ગમ્યા. હિરણ્યકશ્યપને કયા ભગવાનની વાત કરે, હું જ ભગવાન છું? આ હિરણ્યકશ્યપ કહે છે કે કયા ભગવાનની વાત કરે?
પછી પ્રહલાદજી કહે છે કે હે પિતાજી સાંભળો, ભગવાનના 9 પ્રકારની ભક્તિ છે ને, એમાં એક શ્રવણ ભક્તિ છે. એનું વર્ણન આખું પ્રહલાદજી હિરણ્યકશ્યપ સામે કરે છે. એના ઉપર આપણે વાત કરવી. શ્રવણ ભક્તિ 9 પ્રકારની ભક્તિ જો આપણામાં હોય તો ઠીક છે, પણ આમાંથી એક પણ પ્રકારની ભક્તિ હોય તો હું તમને મળું છું, એવું રામજી સબરીજીને કહે છે. તો પ્રથમ ભક્તિ સંતન કર સંગા, દૂસરી મમ કથા પ્રસંગા. મારી કથામાં ભાવ, પ્રેમ, મારી કથા, મારી ગુણ, મારું ચરિત્ર, સત્સંગ, આ બધામાં ભાવ ને પ્રેમ હોય તોય હું તમને મળું, એવું ભગવાનજી કહે છે. તો રામાયણમાં સબરીજીને કીધું કે પ્રથમ ભક્તિ સંતનો સંગ. તો શ્રવણ ભક્તિ ક્યારે આવે? પેલા સંતનો સંગ થાય તો આવે. એમનેમ શ્રવણ ભક્તિ આપણામાં આવે ન આવે. સંતોનો સંગ થાય, સદગુરુનો સંગ થાય, એના મુખેથી, ભગવાનના ભક્તના મુખેથી ભગવાનની ગુણ, એના ચરિત્ર, એના દર્શન, એની લીલા, આ બધું ચરિત્ર આપણે સાંભળવી તો ભગવાનની કથામાં આપણને રસ ને પ્રેમ જાગે. તો પ્રહલાદજી એ સમજાવે છે એના પિતાજીને કે પહેલી ભક્તિ શ્રવણ ભક્તિ છે. શ્રવણ ભક્તિ એટલી ઉત્તમ છે કે એના થકી 9 પ્રકારની ભક્તિ આપણામાં આવી શકે. પહેલા જ ભાગવતજીની શરૂઆતમાં ભક્તિ રાણીનો મહિમા બતાવે છે. તો ભક્તિ રાણી મહિમામાં એમ બે કહે છે કે ભક્તિ રાણી એના મહિમામાં એમાં એવું કહે છે કે મારો જન્મ દ્રવિડ દેશમાં, આપણા હૃદયમાં થાય ને, આપણું હૃદય એવું થાય ત્યારે. પછી મારી વૃદ્ધિ ક્યારે કીધી કે કર્ણાટકમાં. તો આપણા કાનમાં જ્યારે સત્સંગ ઠેરાય, એનું ચિંતન થાય, એ જીવનમાં ઉતરે ત્યારે ભક્તિ રાણીએ કીધું ને કે મારી વૃદ્ધિ કર્ણાટકમાં થાય છે, કાનમાં થાય છે, કાન દ્વારા થાય છે. તો શ્રવણ ભક્તિ ભાગવતજી કહે છે 10 ઇન્દ્રિયો 11મું મનમાંથી મુક્ત થવું એને જીવભાવમાંથી મુક્ત થાય, ને જીવભાવમાંથી મુક્ત થવું એને મુક્તિ કીધી. તો 10 ઇન્દ્રિયોમાં શ્રવણ ઇન્દ્રિય એટલે કાન, 10 ઇન્દ્રિયોમાં શ્રવણ ઇન્દ્રિય મહત્વનો ભાગ ભજવે છે. હવે કાન કોને કોને આપણે આપેલા હોય, કાન દ્વારા આપણે શું શું કરવી, એ બધું આવશે. પ્રહલાદજી સમજાવે છે. પ્રહલાદજી એવું કહે છે કે 10 ઇન્દ્રિયો આંખ, કાન, નાક, જીભ, મન બધું પોતપોતાના વિષયો તરફ જાય છે. એને પાછું કેમ વારવું? વિષયોમાં શિથિલ થઈ ગયેલું એને શાંત કેમ કરવું? તો કર્ણ ઇન્દ્રિયો દ્વારા એને શાંત કરી શકાય. કર્ણ ઇન્દ્રિયો દ્વારા શાંત થઈ શકે. ભગવાનની ભક્તો દ્વારા એની કથાનું, એના રૂપનું, એના દર્શનનું, એના ચરિત્રનું વર્ણન સાંભળવી સત્સંગ દ્વારા તો આપણા હૃદયમાં ભગવાનનું સ્વરૂપ બિરાજે. આપણા હૃદયમાં એ સ્વરૂપ બિરાજે જેથી આપણને શાંતિનો અનુભવ થાય. તો પ્રથમ સંતનો સંગ અને એના દ્વારા આપણને સાંભળવામાં આવતું સત્સંગ એ આપણને ભક્તિ, શ્રવણ ભક્તિમાં વૃદ્ધિ કરે, તો આપણી વૃદ્ધિ થાય. હવે પ્રહલાદજી એવું કહે છે કે 10 ઇન્દ્રિયોમાંથી બધી ઇન્દ્રિયો પોતપોતાનું કામ કરે છે. આંખ છે, નાક છે, જીભ છે, બધી ઇન્દ્રિયો લે છે અને આપે પણ છે. બધી ઇન્દ્રિયો કાંક ને કાંક વસ્તુ બહારથી લઈ પણ લે છે અને આપે પણ છે. જીભ છે, સ્વાદ લે છે અને બારું કાઢે છે, થૂક છે, એ બધું એનું સ્વભાવ છે જે બારું નીકળે છે.
દરેક ઇન્દ્રિયો લે પણ ખરા અને આપે પણ ખરા. એક ત્રણ ઇન્દ્રિય એવી છે જે ખાલી લે જ છે, એ બહાર કાંઈ કાઢતું. આપણું મન શુદ્ધ ક્યારે થાય, અંતસ્કરણ શુદ્ધ ક્યારે થાય, તો એ શુદ્ધ કરવા માટે બે દ્વાર બતાવ્યા છે, એક આંખ અને કાન. મનમાં નવો વિચાર આવે તો એક આંખ દ્વારા આવતો હોય કાં તો કાન દ્વારા આવતો હોય. આ બેની સિવાય ત્રીજો કોઈ ઓપ્શન નથી બતાવ્યો, કે ત્રીજું કોઈ વસ્તુ નથી જેથી કરીને મનને વિચાર આપે. આ બે દ્વારા જ મનમાં વિચાર આવતો હોય. કાં આંખે જોયેલું હોય એ મનમાં વિચાર આવતો હોય, કાં તો કાને સાંભળેલું હોય એ મનમાં વિચાર આવતો હોય. કર્ણ ઇન્દ્રિયને મહત્વની ઇન્દ્રિય બતાવી, શ્રવણ ભક્તિને મહત્વની બતાવી. કારણ કે શ્રવણ આપણી પાસે નહીં હોય તો આપણને ભાવને પ્રેમ નહીં જાગે, ભાવને પ્રેમ નહીં જાગે. ભાગવતજીની શરૂઆતમાં જ સુખદેવજી પરીક્ષિતને જ્ઞાન કરાવે છે. સુખદેવજી પાસે માત્ર 7 દિવસ છે. એને ખ્યાલ આવી ગયો છે ને કે તક્ષક આવીને તમને ખબર છે ને મારું મૃત્યુ થશે. પરીક્ષિતજી પાસે માત્ર 7 દિવસ છે, તો 7 દિવસમાં એને શું કર્યું? યોગ કર્યો, તપ કર્યું, શું કર્યું? સુખદેવજી પાસેથી ભાગવતની કથા સત્સંગ સાંભળ્યો ને. એ સાંભળતા સાંભળતા એનું ચિત્ત પ્રભુમાં એટલું વિલીન થઈ ગયું કે તક્ષક આવીને એને મૃત્યુ નથી આપ્યું. એ તક્ષક આવ્યો ને ત્યાં તો એનું મૃત્યુ થઈ ગયું હતું કથાના વિયોગથી. સુખદેવજીએ જ્યારે કથા સંભળાવી દીધી, કથા પૂરી થઈ, થોડીક ક્ષણ જ બાકી હતી જ્યારે તક્ષક આવવાનો હતો, એ પહેલા જ કથા પૂરી થઈ અને પરીક્ષિતને એનો વિયોગ થયો કે હવે હું ભગવાનની કથા મને નહીં સાંભળવા મળે. આ વિયોગથી એને પ્રાણ ત્યાગી દીધા. અને પછી તક્ષક આવ્યો છે. તક્ષકે તો ખાલી અગ્નિ સંસ્કાર કર્યો, તક્ષકે એને માર્યો. આ ભાગવતજી કહે છે કે આ શ્રવણનો મહિમા છે. આ તો અનેક ભક્તો છે, આ ભાગવતનો પહેલો જ મહિમા બતાવે છે પરીક્ષિતજીનો. તો સુખદેવજી એ મુનિ છે કે જેણે જન્મતા વેદ કોઈ પણ વસ્ત્ર અંગ ઉપર રાખ્યું નથી, દિગંબર અવસ્થા છે. સુખદેવજી જીવનકાળ દરમિયાન મૌન અવસ્થામાં રહ્યા છે. સુખદેવજી જેટલી ગાય સમય લાગે એટલો જ કોઈ વ્યક્તિનો સંગ કરેલો છે, એનાથી વધારે કોઈનો સંગ નથી કર્યો. આ એ સુખદેવજી મુનિ છે જ્યારે જન્મતા વેત જ હાલવા માંડ્યા છે. કોઈ બાળક જન્મતા વેત હાલે ન હાલે, પણ આ તો અવતાર છે, મહાપુરુષ અવતાર છે, એ હાલી શકે. એના પિતાજી બ્રહ્માજી કહે છે પુત્ર બેટા બેટા રૂકો. આને ખબર જ નથી ને કોણ પિતા કોણ બેટો. રૂકે છે, બોલે હું તમારો પિતા છું, તમે ઘડીક તો કે તમે આ ભ્રમ છોડી દો. પિતાજી પહેલા તો હું તમારા થકી આવ્યો છું ખરા, હું તમારો નથી. તમારા થકી હું આવ્યો છું પૃથ્વી પર, પણ હું મારું કાર્ય કરવા, હું તમારો નથી. આ જ ભ્રમ પેલા તમે છોડો કે હું તમારો છું. આ જ રીતના ગોકર્ણજી એના પિતા આત્મદેવજીને જ્યારે બોધ આપે છે, જ્યારે ધંધુકારીની મૃત્યુ થઈ જાય ને આત્મદેવજી જંગલમાં જતા રહે છે, ત્યારે ગોકર્ણજી આવે છે, પિતાજીને જોવે છે જંગલમાં બેઠેલા, કે પિતાજી અહીંયા કેમ? વિસ્તારથી વાત કરે છે ધંધુકારીની કે આવું આવું થયું છે, આવો પુત્ર જન્મ્યો છે, શું કરવું? ત્યારે ગોકર્ણજી એના પિતાજીને ઉપદેશ આપે છે. 10 મુદ્દા કહે છે એને, બહુ મહત્વના છે, એટલે આપણે આ વાતમાં લીધા છે કે હે પિતાજી, જંગલમાં જઈને તમે પ્રભુનું ભજન કરો ને આમાંથી રાગ ને દ્વેષ તમે છોડો. પિતાજી કહે છે કે આખી જિંદગી આમાં પડ્યા રહ્યા, હવે કેમ છૂટે? આ પ્રશ્ન છે ને, આખી જિંદગી આપણે એમાં એમાં હોય, છૂટવું અઘરું છે, છૂટી શકે નહીં. તો ગોકર્ણજી કહે સાંભળો પિતાજી, પહેલા તો આ શરીરને
તમે હું માનવાનું મૂકો. આ શરીર તમે નથી. હાડ માંસ અને રક્તના બનેલા શરીરને તમે હું જે માનો છો ને એ તમે ત્યાગો. હે પિતાજી, આ હાડ માંસ રક્તના શરીરને હું જે કરો છો ને એનો ત્યાગ કરો. પેલા આ શરીરનો ત્યાગ કરો મનથી, કે હું આ શરીર નથી. પછી ભક્તિવાનના રસિક બનીને આ સર્વનો ત્યાગ કરીને પ્રભુનું ભજન કરો, એ જ મોટો ધર્મ છે. પછી કે લોક વ્યવહાર અને લોક ધર્મનો ત્યાગ કરો. તો પિતાજી પૂછે છે કે લોક વ્યવહાર એટલે? તો દૂર દૂરના સંબંધી થતા હોય એના આપણે ઇન્વિટેશન કાર્ડ આવતા હોય તો એ મૂકતા ન હોય. આપણે કોઈ પણ આપણી ઘરે ઇન્વિટેશન આપી જાય તો જવું જ પડે, ફરજિયાત. હવે આપણો હગો નજીકનો ન હોય, બહુ દૂર રોંગ નંબરે આપણે મૂકતા હોઈએ નહીં. તો એ લોક વ્યવહાર કહેવાય. એનો ત્યાગ કરો. લોક વ્યવહાર બહુ રૈચા પૈસા નહીં રહ્યો તમે પિતાજી. જ્યાં જરૂર છે ત્યાં જ જાઓ. લોક વ્યવહારનો ત્યાગ કરો. આ સંસારમાં કોઈ પણ વસ્તુ સ્થિર છે એવું ન માનો. બધી વસ્તુ નાશવંત છે એમ સમજીને આ સર્વનો ત્યાગ કરો. ભક્તિવાનના રસિક બનીને ભજન કરો, એ મોટો ધર્મ છે. પછી અંતમાં ગોકર્ણજી એવું કહે છે કે જેટલું બને એટલું અને જલ્દી લોકોના ગુણ અને દોષ જોવાનું ટાળો. લોકોના ગુણ અને દોષ જોવાનું ટાળો. આ સુખદેવજીએ આ પોઈન્ટ ઉપર બહુ ભાર આપ્યો છે. હવે ગુણ અને દોષ ક્યાંથી ઉત્પન્ન થાય? સાંભળવાથી. કઈ ઇન્દ્રિય સાંભળવાથી? આપણે કર્ણથી સાંભળ્યું ને, જે એનાથી ગુણ અને દોષ ઉત્પન્ન થાય. તો દરેક ઇન્દ્રિયો લે છે અને દેય છે. એ કાન એવી ઇન્દ્રિય છે જે ખાલી લે જ છે, દેતી નથી. કાનને હું લેવું ગમે છે? તો લોકોની નિંદા, લોકોની વાતું, આ કાનને બહુ ગમે. આપણને એમાં મજા આવે. આના કારણે રાગ અને દ્વેષ ઉત્પન્ન થાય. અને કાં તો આપણા વખાણ, આ સાંભળવાનું બહુ ગમે કાનને. કારણ કે કાન કઈ દઈ નથી શકતું સામે. કાનને ખાલી ઇન્દ્રિય લેવા વાળી છે. તો કાનને આ લેવું બહુ ગમે. લોકોની નિંદા થતી હોય, દોષ લાગતા હોય કે અવગુણ થતા હોય, એ સાંભળવાનું કાનને ગમે. તો એના કારણે આપણું ચિત્ત રાગ અને દ્વેષથી ભરાઈ જાય છે. અને કાં તો આપણા વખાણ આપણે સાંભળવાના ગમે, એના કારણે આપણને અહંકાર આવે, અભિમાન વધે. તો આ ઇન્દ્રિયને આ વસ્તુ આપવાની બંધ કરીને ભગવાનનું સત્સંગ, ભગવાનની કથા, ભગવાનના ગુણ, આ બધું જો આ ઇન્દ્રિયો દ્વારા આપવામાં આવશે તો આપણું હૃદયમાં ભગવાનનું સ્વરૂપ બિરાજિત થશે ને તો આપણે આનંદ લઈ શકશું. તો આ કાન ઇન્દ્રિય બહુ મહત્વની છે. શ્રવણ ભક્તિ કીધી એને. અનેક ભક્તો થઈ ગયા જે ખાલી ભગવાનની કથાઓ, સત્સંગ સાંભળીને મોક્ષ ગતિ પામ્યા છે. ઘણા ભક્તો થઈ ગયા છે. સાંભળવાથી આપણાથી અષ્ટાંગ યોગ ન થાય, પણ આ સત્સંગ સાંભળવાથી, ભગવાનની કથા ગુણગાન સાંભળવાથી અષ્ટાંગ યોગ સિદ્ધ થઈ જાય. બોલે કઈ રીતના? તો બોલે 2 કલાક કે 3 કલાક સત્સંગ હાલતો હોય તો ધ્યાન એક બાજુ સત્સંગમાં જ હોય તો ધ્યાન થઈ ગયું. ધારણા આવી જાય, વિશ્વાસ બેસી જાય, વાત ઉપર તો ધારણા આવી જાય. ધ્યાન, ધારણા, પછી આસન પણ થઈ જાય ને. 3 કલાક તમે એમને બેસી ન શકો, પણ આ સત્સંગમાં તમે એક ધારા મન ચિત્ત ભજન સત્સંગ સાંભળવા હોય તો એ આસન થઈ ગયું. 3 કલાકનું આસન થઈ જાય, ધ્યાન થઈ જાય. અને બહુ ચિત્તથી
અને હૃદયથી સાંભળ્યું હોય તો સમાધિ પણ થઈ જાય. કારણ કે આપણે સાંભળેલું છે એક ચિત્તથી, 3 કલાક આપણો વિચાર ક્યાંય ગયો નથી, એમાં ને એમાં રહ્યો છે, તો એ સમાધિ જેવી અવસ્થા થઈ ગઈ. તો અષ્ટાંગ યોગ આપણાથી થાય તો શ્રવણ ભક્તિ એટલે ઉત્તમ કીધી કે આ ભક્તિથી 99 પ્રકારની ભક્તિ તમારામાં આવશે. હવે રામાયણજીમાં જ્યારે રામજીનો વનવાસ થાય છે ત્યારે વાલ્મીકી ઋષિને મળે છે ભગવાન. ભગવાન વાલ્મીકીજીને પૂછે છે કે મારે જંગલમાં કયા સ્થળે નિવાસ કરવો. ભગવાન વાલ્મીકીજીને પૂછે છે કે મારે જંગલમાં કયા કયા સ્થાને નિવાસ કરવો. વાલ્મીકી ઋષિ કહે છે કે જિનકે કાન શ્રવણ સમુદ્ર સમાના, જેના કાન સમુદ્રના સમાન છે, કે જે બધું ગ્રહણ કરી શકે છે, એના હૃદયમાં તમે નિવાસ કરજો. આપ તો સબ જાણો છો છતાં મને પૂછો છો. વાલ્મીકીજી કહે છે આપ તો સબ જાણો છો છતાં મને પૂછો છો. તો સાંભળો, તમે પૂછ્યું જ છે, તો જેના કાન સમુદ્ર સમાના છે એના હૃદયમાં જઈને તમે નિવાસ કરજો. હવે પ્રહલાદજી ભક્તોના 5 પ્રકાર બતાવ્યા છે કે કેવા કેવા પ્રકારની શ્રવણ ભક્તિ હોય, કેવા કેવા પ્રકારના ભક્તો શ્રવણ કરે છે, અને કેવા કેવા પ્રકારના ભક્તો કયું કયું શ્રવણ કરીને કેટલે પહોંચ્યા. તો પેલા હંસ જેવા હોય, પેલા ભક્તો હંસ જેવા હોય. હંસ શું કરે? દૂધ ગ્રહણ કરે અને પાણીનો ત્યાગ કરે. તો આપણે સંસારમાં હોય, સમાજમાં હોય, તો આપણે હંસ જેવા ભક્તો હોય ને તો સારું સારું ગ્રહણ કરવી. બધું આપણે લેવાનું હોય, આ તો રેડીમેડની દુકાન હોય, બધું આવતું હોય લાગત, આપણને બધું ગ્રહણ કરવાનું હોય. આપણને જે ભક્તિ ભાવમાં વૃદ્ધિ કરાવે એ ગ્રહણ કરવાનું, બીજાનો ત્યાગ કરો. આ એક પ્રકાર કીધો હંસ જેવા. બીજો પ્રકાર છે પોપટ જેવા ભક્તો હોય. પોપટનું શું હોય? જે માલિક બોલે એ સાંભળે અને સાંભળીને પાછું એને બોલે. પોપટને ખ્યાલ નથી કે હું બોલ્યો. બોલે રામ તો પોપટ બોલે રામ. પોપટને ખ્યાલ નથી કે આ રામ છે એ ભગવાનનું નામ છે. તો આપણે સાંભળતા હોઈએ તો આપણને એ ખ્યાલ ઘણી વખત નથી હોતો કે આ સત્સંગ, ભજન કે ભગવાનની વાણી આ કઈ વસ્તુ છે. અને આપણે જે બોલ્યા હોય એ પાછું રિપીટ કરતા જાય. આપણે ખ્યાલ આવતો નથી કે આ તો ભગવાનની અમૃતમય વાણી છે, અમૃતમય વિચાર છે. તો આવા પણ ભક્તો હોય. ત્રીજો પ્રકાર કીધો કે સાતક જેવા. સાતક પાણી પીધા વગર મરી જાય, પણ એ નક્ષત્રમાં જે પાણી પડે એ જ પાણીનું ગ્રહણ કરે. બીજું પાણી ગ્રહણ કરે હોય સમુદ્રમાં, છતાં બીજા પાણીનું ગ્રહણ કરે નહીં. પછી એ પાણીનું ટીપું હેઠું પડી ગયું તો એ પાછું પીવે. એના મુખમાં જે ટીપું પડે પાણીનું બૂંદ એ નક્ષત્રમાં આકાશમાંથી સીધું, તો એ જ ગ્રહણ કરીએ. બીજું ગ્રહણ કરે. તો અમુક ભક્તો સાતક જેવા હોય કે જગતમાં ગમે એવી ચર્ચાઓ થતી હોય, વાતો થતી હોય, સારી મોડી ગમે એવી, પણ આપણે શું લેવું એ સાતક જેવા જે ભક્તો હોય એ નક્કી કરે. બધી વસ્તુઓ ગ્રહણ કરે. જે ભજન ભક્તિમાં વૃદ્ધિ કરાવતું હોય એ જ કાન દ્વારા ગ્રહણ કરાવે. આ સાતક જેવા ભક્તો કીધા. પછી બોલે સમુદ્ર જેવા. સમુદ્ર વિચાર હોય, ગમે એટલી નદીઓ જાય, સમુદ્ર કોઈ દી ના પાડે ના પાડે. તો અમુક ભક્તો શ્રવણ સમુદ્રની જેમ કરતા હોય, અમુક ભક્તો સમુદ્રની જેમ સંગ્રહ કરે. પછી સદગુરુની 4 અવસ્થા બતાવી છે. એમાં એક અવસ્થા સમુદ્ર જેવી છે, સદગુરુની અવસ્થા બતાવી એમાં. તો બોલે કેમ સમુદ્ર જેવી અવસ્થા સદગુરુની કીધી? બોલે સમુદ્રના કિનારે તમે એક વખત ગયા હો, પગ ધોયા હોય, પછી 10 વર્ષ પછી તમે પાછા જાઓ તો સમુદ્ર એમ કે
કે આટલા વર્ષ ક્યાં ગયો હતો? નો કે એ પાછું મોજું આવે ને આપણે પગ ધોઈ દે. તો 10 વર્ષ સુધી આપણે સદગુરુના શરણોમાં રહ્યા હોય, પછી ખોવાઈ ગયા હોય ને પાછા આવે તો ગુરુ એમ ન કહે કે આટલા સમય તું ક્યાં હતો, તો પાછું એને લઈ જ લે. આ એક સદગુરુની અવસ્થા બતાવી છે. સમુદ્ર સમાના કે સમદ્રષ્ટિ હોય, બધાના ઉપર દ્રષ્ટિ સમાન હોય. તો આવા પણ ભક્તો થયા સમુદ્ર જેવા. પછી પાંચમું કીધું મીન. મીન એટલે માછલી. સમુદ્રમાં રહે છે, પાણીની સાથે રહે છે, પણ પાણીનો વિયોગ થતા એ પ્રાણ ત્યાગી દે. માછલીને સમુદ્રમાંથી બારી કાઢો તો પાણીનો વિયોગ થઈ જાય તો એનો પ્રાણ ત્યાગી દે. તો અમુક ભક્તો મીન જેવા થયા, જેમ કે પરીક્ષિતજી. એને ખ્યાલ છે કે 7 દિવસમાં મારું મૃત્યુ આવશે. તો આપણને એવું છે કે 7 દિવસમાં ભાગવત કથા સુખદેવજીએ સંભળાવી. નહીં, એવું નથી. પરીક્ષિતજીને જ્યારે ખબર પડી ને મને તક્ષક કવડ છે, ત્યારે તો હાંજ પડી ગઈ હતી. એ દિવસ તો પૂરો થઈ ગયો હતો. એ દિવસ પૂરો થઈ ગયો હતો, હાંજ પડવા આવી હતી. પછી 2-3 દિવસ એના પુત્ર તૈયાર હતો, એના રાજ્યાભિષેક કરાયો, રાજ્ય સોંપ્યું. 2-3 દિવસ એ પ્રોગ્રામમાં ગયા. પછી પરીક્ષિતજી હાલતા હાલતા ગંગા કિનારે ગયા છે. સુખદેવજી પાસે, સુખદેવજી જ્યારે આવ્યા પરીક્ષિતજી પાસે, ત્યારે થોડોક જ સમય બાકી હતો તક્ષકને આવવાનો, અને એ પહેલા સુખદેવજી એને મળી ગયા છે, એવું બતાવેલું છે. પછી પરીક્ષિતજી પ્રશ્ન કરે છે, સુખદેવજી એનું સમાધાન કરાવે છે. એમાં આખી ભાગવત સંભળાવે છે. ભાગવત પૂરી થાય છે, સુખદેવજી ત્યાંથી વિદાય લે છે. અને પરીક્ષિત એટલા શ્રવણ ભક્તિમાં ડૂબી ગયેલા હોય છે કે એને વિયોગ થઈ ગયો. એનો વિયોગ કથાનો, કે હવે મને સત્સંગ સાંભળવા મળશે નહીં, મને હવે ભગવાનના ગુણગાન સાંભળવા મળશે નહીં. આવો વિયોગ થયો. આ વિયોગના કારણેથી એનો પ્રાણ ત્યાગી દીધો. આપણે વાત થઈ કે તક્ષક આવ્યો ને ત્યારે એને માર્યા નથી. તક્ષકે તો આવીને એને અગ્નિદાન દીધા. ત્યાં પેલા તો એનું ધામમાં પહોંચી ગયા હતા પરીક્ષિતજી, કારણ કે આ વિયોગ થયો ને. આ મીન જેવા ભક્તો કીધા કે એને કથાનો વિયોગ થયો, પ્રાણ ત્યાગી દીધો. માછલી જેમ પાણીનો ત્યાગ, પાણીનો વિયોગ થાય ને કેમ પ્રાણ ત્યાગી દે, એમ. તો આવી રીતના શ્રવણ ભક્તિ બતાવી. આ કોણે બતાવેલી છે? પ્રહલાદજી. પ્રહલાદજી ભગવાનના પરમ ભક્ત થયા છે. જ્યારે ભગવાન પ્રગટ થયા ને, એટલે ભગવાન પૂછે છે, નરસિંહ ભગવાન, કે માગ, આ એક જ અવતાર છે ભગવાનનો, જેમાં ભગવાન એની માફી માગે છે ભક્તની, કે મને માફ કરી દેજો, મારે આવવામાં થોડુંક મોડું થયું. બીજો કોઈ ભગવાનમાં, બીજા કોઈ અવતારમાં આવું ભગવાન નથી કીધું, પણ આ પ્રહલાદજીને કીધું કે મને આવવામાં થોડોક વિલંબ થયો છે, મને થોડીક ક્ષમા કરી દેજો. બોલો કેટલી ઊંચી ભક્તિ પ્રહલાદજીની હશે, હે? પછી હિરણ્યકશ્યપનો વધ કરીને ભગવાન પૂછે છે કે હું જોઈ છે તારે, મારું દર્શન અમોઘ છે, હું મળું અને ન આપું એવું બને જ નહીં. મારું દર્શન અમોઘ છે, હું મળું એટલે કાક આપું જ. બોલ બેટા હું જોઈ તારે? બોલે મારે કાંઈ જોતું. ભગવાન, ભક્ત જ્યારે એમ કહે ને જ્યારે મારે કાંઈ જોતું નથી, ત્યારે ભગવાન મૂંઝાય. કારણ કે ભગવાનનું બનાવેલું છે બધું, એને આપવામાં શું કમી? ને ભક્ત માગી લે, ભગવાન કે આપ્યું. ભગવાનનું છે બધું. ભક્ત માગે એટલે એને કાંઈક લેવા દેવા જવાનું કોઈ હોતું નથી, એનું જ છે બધું, એ આપી દે, એમાં વાર લાગતી. જ્યારે ભક્ત એમ કે મારે કાંઈ જોતું નથી, તો ભગવાન મૂંઝાય. આને હું આપું, મારી પાસેથી કાંઈ એને જોતું નથી, એટલે કઈ કક્ષા સુધી પોગી ગયો છે એમ. ત્યારે પ્રહલાદજી એમ કહે છે મારે પ્રભુ કાંઈ જોતું, પણ આ એની શ્રવણ ભક્તિ જોવો હવે કેટલી સુધી હતી. મારા પિતાજીનો વધ કર્યો ને, એને મોક્ષ આપ્યો.
મારા પિતાજીનો ભલે ભાવથી નથી પણ કુભાવથી તમારું નામ લીધા રાખ્યા હતા કે કોણ છે હરિ, કોણ છે હરિ, કોનું હરિ તું નામ લેશો, કોણ કોણ હરિ હરિ કરી. ભલે ભાવ નથી કુભાવથી પણ તમારું નામ એને બહુ લીધું છે, તેથી પણ મારા પિતાજીનો મોક્ષ આપ્યો. ભગવાન કહે છે કે એ તો મારી સન્મુખ થયો ને ત્યારે જ મોક્ષ પામી ગયો હતો. જે જીવ મારી સન્મુખ થઈ જાય છે એ પછી ભલે મારો વેર હોય, વિરોધી હોય કે ભજન હોય, ભક્ત હોય, મારી સન્મુખ થાય એને હું મોક્ષ જ આપું છું. પ્રહલાદજી એ ઉપાધિ કરોમાં એ આપણી પહેલા એ સ્વર્ગમાં પહોંચી ગયા છે. ભગવાનની આવી કરુણા કરી પ્રહલાદજી ઉપર. તો આવા અનેક ભક્તો થયા ભગવાનના. શ્રવણ ભક્તિ પ્રહલાદજીએ ઉત્તમ બતાવ્યું કે આ ભક્તિમાં તમારો અષ્ટાંગ યોગ સિદ્ધ થઈ જાય. આ કલિયુગમાં બીજું કાંઈ ન કરી શકીએ, આપણે શ્રવણ તો કરી શકીએ ને. પ્રહલાદજીનો બીજો પ્રશ્ન છે કે 70-75 પોણા ભાગની જિંદગી જેને વહી ગઈ છે એને પ્રભુ ભજન કરવું હોય તો કઈ રીતના કરવું, કઈ રીતના મોક્ષ ગતિ સુધી પોગવું. તો સુખદેવજી એનું પણ સમાધાન બતાવ્યું છે. તો પ્રથમ ભક્તિ શ્રવણ સાંભળો. હવે તમારાથી હાથ નહીં હાલે, પગ નહીં હાલે, તમે જાત્રાઓ નહીં કરી શકો, જપ નહીં કરી શકો, તપ નહીં કરી શકો, સાંભળી તો શકશો ને બેઠા બેઠા. એક જગ્યાએ બેઠા બેઠા ભગવાનની કથા સત્સંગ તો સાંભળી શકો કે નહીં? તો આ કથા ભજન સત્સંગ સાંભળવાથી આપણા હૃદયમાં ભગવાનનો વાસ થાય, અને આ વાસ થવાથી આપણું હૃદય પવિત્ર થાય. અંત સમયે આપણું કુટુંબ પરિવારમાં સુરથા ન રહે, ભગવાનના રૂપમાં રહે, તો ભગવાનની જીવની ભગવાન તરફ ગતિ થાય. મોક્ષ ન થાય પણ ગતિ થાય, આગળનો જન્મ એનો વધે. તો આ સુખદેવજી આપણને એનું સમાધાન આપ્યું છે કે અંત સમય જેનું 50, જેમ પાણીમાં ડોલ, કૂવામાં ડોલ નાખવી, ડોલ છટકી જાય કૂવામાં, એટલે દોરડું બાંધેલું એ છટકી જાય, પણ 1 ફૂટ 2 ફૂટ જેટલું દોરડું બાકી રહી ગયું હોય ને પકડી લઈએ તો રસી આવી જાય બારી, અને ડોલ પડી ગઈ હોય એ બારી આવી જાય. એમ જીવનનો થોડોક અંશ બાકી રહી ગયો અને આપણે પ્રભુ ભજનમાં મન લગાડી દીધું હોય શ્રવણ ભક્તિ દ્વારા, તો આપણું આખું જીવન ફેલ જાતું હોય ન જાય, આપણી ગતિ થાય. તો આટલો મહિમા શ્રવણનો કીધો. તો આપણા કાન કોને દેવા એ આવ્યું, એ લક્ષ્ય લેવો કે કાન જેમ તેમ બધાને દેવા. આપણે બનવું કેવા સમુદ્ર જેવું, લેવું બધું, પણ આપણને શું જોઈએ એ આપણે રાખવાનું. કાન દ્વારા જ રાગ, દ્વેષ અને અભિમાન ઉત્પન્ન થાય છે, અને એ અભિમાન જ આપણને ભક્તિમાં બાધા બનશે, રાગ દ્વેષ જ આપણને એ બાધા બને છે. તો આ કાનને એ વસ્તુ નહીં આપવાની. અત્યારે આપણે મેજોરિટી આ જ વસ્તુ વધારે છે. 2 જણા હોય ને ત્રીજો ન હોય એટલે એની વાત થતી હોય તો અહીંયાથી નીકળી જવું, અહીંયાથી નીકળી જાવ. આમાં આપણી ભલાઈ નથી. જો સાંભળવી તો નુકસાન જ છે. આપણને ખ્યાલ નથી, ત્રીજા વ્યક્તિની વાત આપણે સાંભળીએ એટલે આપણા મનમાં તો વિચાર આવશે જ કે આવું હશે, તેવું હશે, ફલાણું ઠીકું, બધું મન વિચાર કરવા માંડશે તરત. તો આ સુખદેવજીએ આ વાતની ના પાડી કે આ કાનને આપવું નહીં, આપણા વખાણ સાંભળવા દેવા નહીં, લોકોની જગતમાં નિંદા કે સ્તુતિ સાંભળવા દેવી. કાનને તમારે ભક્તિમાં ગતિ કરવી હોય તો કાનને એક જ વસ્તુ આપો, સત્સંગ, ભજન, ભગવાનની ગુણ, ભગવાનની લીલા, ભગવાનના દર્શન, ભગવાનનું ચરિત્ર. આ જ આપણા હૃદયને પવિત્ર કરશે, બીજો કોઈ માર્ગ નથી. હૃદય પવિત્ર થાય તો 9 પ્રકારની ભક્તિ આપોઆપ આવતી જાય. અને આ શ્રવણ ક્યાંથી શરૂ થાય? પેલા સંતનો સંગ થાય ત્યારે. એમને આપણે સાંભળ્યું તો આપણને ભાવ પ્રેમ જાગે. તો આ કાન ઇન્દ્રિય દ્વારા આ કામ લેવું. બાકી 9 ઇન્દ્રિય બીજી છે એના પણ વાત કરેલી છે, આપણે આ એક ઇન્દ્રિયની જ વાત કરવાની છે. 10 ઇન્દ્રિય 11મું મન માંથી મુક્ત થવું, એના કારણે જીવભાવ હોય, અને જીવભાવમાંથી મુક્ત થવું ભગવાને મુક્તિ કીધી. તો આ 10 ઇન્દ્રિયોમાંથી કઈ રીતના મુક્ત થવું? તો આ કાન ઇન્દ્રિયનું વર્ણન થયું. શ્રવણ ભક્તિ દ્વારા કાન ઇન્દ્રિયોમાંથી મુક્ત થવું. તો આવી રીતના દરેક બીજી ઇન્દ્રિયો પણ આપણે પછી બોલો સત ગુરુદેવની